તો વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસર અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, સૌથી મોટા સમાચાર આવતીકાલથી અમદાવાદમાં કર્ફ્યુ। બિલકુલથી કુલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે તહેવારોના દિવસોને લઈને જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ છે તે ખૂબ જ વધી ગયું હતું। રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગયું હતું, સ્પષ્ટપણે લાગી ગયું છે। વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલથી એટલે કે 20 નવેમ્બરથી રાત્રિના 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ છે તે આપવામાં આવે છે। અમદાવાદવાસીઓ છે તેમની સાથે જ વાત કરીશું। સર, જે પ્રમાણે જે જનતા કર્ફ્યુનું જે આપી દેવામાં આવ્યું છે, શું કહેશો તેને લઈને? આગામી દિવસોમાં સંક્રમણ વધવાની શક્યતા હતી। ખૂબ જ પ્રશંસનીય નિર્ણય લીધેલો છે અને પબ્લિક માટે ખૂબ જ હિતાવહ છે। પબ્લિક સમજીને આનું પાલન કરે તો ઘણું સારું છે। બીજા પણ એક શહેરીજન છે તેમને પૂછીશું। રાજ્ય સરકાર દ્વારા જે અમદાવાદ મહાનગરપાલિકામાં રાત્રિના સમયે કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે, શું કહેશો આપ? અત્યારે જો આ વધતી જતી મહામારીની જે વસ્તુ છે એની અંદર જે આ જનતા કર્ફ્યુનો સરકારનો નિર્ણય ખૂબ જ સારો છે। હાલની પરિસ્થિતિ એવી છે કે ભાઈ કોઈ હોસ્પિટલો જે સરકાર પોતે બી મદદ કરી રહી છે, મદદ કરવા માંગે છે, છતાં પણ જગ્યાઓ ખૂટે, ક્યાંય પ્રાઇવેટમાં જગ્યા ના હોય અને પબ્લિક આ તહેવારોના દિવસો પત્યા છે તો આ નિર્ણય બહુ સારો લીધેલો છે। બિલકુલથી બીજા પણ એક શહેરીજન છે તેમને જ પૂછીશું। રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલોમાં બેડોની સંખ્યા વધારી દીધી છે। આગામી દિવસોમાં સંક્રમણ વધતું અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો, શું કહેશો? ખૂબ જ સારો પ્રશંસનીય નિર્ણય છે। રાત્રિ કર્ફ્યુનો સ્વયંભૂ પાલન થાય એવી જનતાને અપીલ છે। બિલકુલથી લોકો છે નિર્ણયને આવકારી રહ્યા છે। બીજા પણ એક સ્થાનિક છે તેમને જ પૂછીશું। જે પ્રમાણે જે નિર્ણય લેવામાં આવ્યો છે, હોસ્પિટલોમાં બેડની સંખ્યા છે તે પણ વધારી દીધી, શું કહેશો? ક્યાંક ના ક્યાંક આ નિર્ણય લીધો છે તે સારો તો છે જ, બરોબર છે, પણ નિર્ણય જે બી હોય એ દરેક માટે સરખો હોવો જોઈએ। સરકારના કોઈ બી ફંક્શન થતા હોય, કોઈ બી પ્રચાર થતા હોય તો તેના અંદર કોઈ ઉલ્લંઘન નહીં કરવાનું। અને રાતના ટાઈમની અંદર જે નાસ્તા ખાણીપીણી છે તો નાના ધંધાવાળાને એમાં બી તકલીફ તો પડતી હોય છે સાહેબ, તો એમાં થોડો ઘણો ટાઈમિંગ આમાં વધારે એમ તો સારું છે, બરોબર। અને રાતનું જે કર્ફ્યુ ડિક્લેર કર્યું છે તો જે બી પાલન થાય દરેક માટે થવું જોઈએ, એક માટે ના હોવું જોઈએ, જનતા માટે ના હોવું જોઈએ, એના માટે કોઈ બી હોવું જોઈએ, કોઈ બી નેતા હોય કોઈ બી હોય એના માટે સરખું હોવું જોઈએ। બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદ વાસીઓમાં ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જે આ નિર્ણય છે તેને આવકારી રહ્યા છે, પરંતુ જે નાના ધંધાર્થીઓ છે તેમનું પણ સરકાર દ્વારા વિચાર કરવામાં આવે તેવું લોકો કહી રહ્યા છે। જી કુંજ। જી ચોક્કસથી રવિ, જે વિગતો હાલ સામે આવી રહી છે, કર્ફ્યુ તમામ દુકાનો બંધ રહેશે। હવે દિવસ દરમિયાન જ સવારે 6 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી જે તમામ ધંધા રોજગાર છે તે ચાલુ રહેશે। એટલે કે એક તરફ લોકોને ક્યાંક ડરવાની પણ જરૂર નથી, અફવાઓથી ખાસ બચીને રહેવાની પણ જરૂર છે। કુછ બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દિવાળીનો તહેવાર હતો અને જે પ્રમાણે આગામી દિવસોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે લોકો ખરીદી કરવા પણ નીકળ્યા હતા અને લોકો જે પ્રમાણે જે સોશિયલ ડિસ્ટન્સ સહિતના જે નિયમો છે નિયમોનું પાલન નહોતું થતું। ક્યાંક ને ક્યાંક જે કોરોનાના જે દર્દીઓ છે તે દર્દીઓની સંખ્યામાં જે 3 દિવસ હતા તેમાં ખૂબ જ વધારો થયો હતો, તેને લઈને રાજ્ય સરકારે ખૂબ જ ગંભીર નોંધ લીધી હતી। પ્રાઇવેટ હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલોમાં પણ પૂરતી વ્યવસ્થા છે તે રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી હતી। આજના દિવસની જો વાત કરવામાં આવે તો આગામી જે દિવસો છે તેને લઈને પ્રાઇવેટ અને જે સરકારી હોસ્પિટલોમાં જે બેડની સંખ્યા છે તે પણ ખૂબ જ વધારી દીધી છે, પરંતુ જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ છે તેને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા જે અમદાવાદ મહાનગરપાલિકામાં જે નિર્ણય લેવામાં આવ્યો છે, રાત્રિના 9 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી જે કર્ફ્યુ છે તે કર્ફ્યુ પાડી દેવામાં આવ્યો છે। જે પ્રમાણે જે લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક કોરોનાને છે ભૂલી જતા હતા અને કોરોના હજુ આપણી વચ્ચે જ છે, કોરોના હજુ ગયો નથી, તેને લઈને પણ જે પ્રમાણે લોકો છે તે લોકો બિંદાસ ફરતા થઈ ગયા હતા અને ક્યાંક ને ક્યાંક જે સંક્રમણ છે તે સંક્રમણનો ભોગ બનતા હતા, તેને લઈને રાજ્ય સરકાર દ્વારા જે કડક નિર્ણય છે તે કડક નિર્ણય લેવામાં આવ્યો છે। લોકો છે તે લોકો નિર્ણયને આવકારી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક છે તે સ્થાનિક લોકો પણ અત્યારે હાલ નિર્ણય છે તે નિર્ણયને આવકારી રહ્યા છે। ચોક્કસથી રવિ જોડાયેલા રહેજો।